હાય, હું છું અક્ષિતા અને હું અહીંયા ભણાવું છું સાયકોલોજી. આ આપણો સાયકોલોજીનો ક્લાસ છે. સો આજે પણ આપણે ભણીશું. તેના પહેલાં સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. સ્વાગત છે ભાગ 2માં, ધોરણ 11ના ચેપ્ટર 1ના ભાગ 2માં. તો આજે આપણે જાણીશું કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, બરાબર? તો સૌથી પહેલાં તો મનોવિજ્ઞાનના સ્વરૂપો કેટલા છે? 4. એની 4 લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે, બરાબર? જ્યારે આપણે મનોવિજ્ઞાનને સમજવું હોય ને, એના સ્વરૂપને સમજવું હોય ને, તો એની 4 લાક્ષણિકતા સમજવી બહુ જરૂરી છે. સૌથી પહેલાં તો મનોવિજ્ઞાન શું છે? એક વિજ્ઞાન છે. જે રીતે આપણે વાત કરીએ ને બીજા બધા વિષયોની જેમ, એવી રીતે એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો વિજ્ઞાન તરીકે દરજ્જો ક્યારે મળ્યો હતો? 1879માં. ક્યાં મળ્યો હતો? જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલિયમ વૂન દ્વારા સ્થાપિત કરવામાં આવેલી પ્રયોગશાળાથી એને પ્રાપ્ત થયો હતો. આ ફ્રોઈડ છે, બરાબર? આ એમની આખી લેબ છે. આવી રીતે લેબનું સેટિંગ કરવામાં આવ્યું હતું. આ એમના ફોટોસ છે, તમે ગૂગલ પર પણ જોઈ શકો છો, બરાબર? મનોવિજ્ઞાન ચોકસાઈપૂર્વક વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. જેમ કે આપણે વાત કરીએ કે મનોવિજ્ઞાન કેવું કે વર્તનનું વિજ્ઞાન છે, આવું વિજ્ઞાન છે, તો એમાં પણ એક ચોકસાઈપૂર્વક તો હોવું જોઈએ ને, ચોકસાઈ તો હોવી જોઈએ ને, કે કેવી રીતે સાબિત કરવું તે. એવી રીતે આ લોકોએ આવી રીતે લેબ બનાવી છે બધી વસ્તુમાં. બીજા ફોટોસ છે, હું તમને બતાવીશ. તો તેનું વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન છે. હવે આનું વિષય વસ્તુ શું છે કે કાંઈ એ લોકોને બીકરમાં કાઢવાનું નથી કે આટલું એસિડ નાખો, આટલું બેઝ નાખો તો આ રંગ બદલાઈ જશે, એવું નથી. માનવીનું વર્તન છે, બરાબર? અને માનવીનું વર્તન ઘડીએ વળીએ બદલાતું હોય, બરાબર? એનો અભ્યાસ કરવો બહુ અઘરો છે. તો આથી તે ભૌતિક વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન જેવું શુદ્ધ વિજ્ઞાન જેવું નથી, કે જે આપણે નરી આંખે અથવા તો આંખે જોઈ શકીએ એવું વિજ્ઞાન નથી. મનોવિજ્ઞાન માનવ વર્તનને સમજવા માટે ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન વગેરે જ્ઞાનનો સમન્વય કરે છે, બરાબર? એના પછી એની બીજી લાક્ષણિકતા શું છે? મનોવિજ્ઞાન કેવું છે? પ્રાકૃતિક, નેચરલ, બરાબર? એના માટે આપણે કોઈ વસ્તુઓ નથી લાવવાની, કે કોઈ લેબમાંથી વસ્તુઓ નથી લઈ આવવાની, અથવા તો કંઈ ભારે ભરકમ વસ્તુઓ નથી મગાવવાની. મનોવિજ્ઞાન અભ્યાસ વસ્તુ શું છે? એની પ્રકૃતિનો જ અંશ છે. આપણે જે કંઈ પણ ડેલી રૂટીનમાં આપણી જે પ્રકૃતિ છે, બરાબર, આજુબાજુ બધા લોકો છે, એન્વાયરમેન્ટ છે, એનો જ અંશ છે, બરાબર? તે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. કોનો અભ્યાસ કરે છે? એક તો પ્રાણીના વર્તનનો અને માનવીના વર્તનનો. તે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો અંશ છે, બરાબર? એટલે આર્ટિફિશિયલ કાંઈ નહીં. આપણે કેવું કે બીજા બધા સાયન્સ હોય તેમાં સોપ બેઝ નાખો, આમ કરો તેમ કરો તો આનું આવી રીતે રિએક્શન આવશે, આવું કંઈ નહીં. આપણે કઈ વસ્તુ એડ જ નથી કરવાની. આપણે ખાલી એ લોકોના કુદરતી જે લોકો વર્તન કરી રહ્યા છે ને, એનું આપણે વર્ણન કરવાનું છે, અથવા તો એને આપણે જોવાનું છે, અથવા તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનિકોની જેમ વર્તનને પણ શરૂઆત અને અંત હોય છે. એટલે બીજા બધા જે વિજ્ઞાન હોય છે એમાં પણ જે રીતે શરૂઆત અને અંત હોય, આમાં પણ શરૂઆત અને અંત હોય છે, કે ક્યાંથી આ વર્તન શરૂ થાય છે, ક્યાં પૂરું થાય છે. એટલે આના પણ 2 બિંદુઓ આવેલા છે. મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, બરાબર? અભ્યાસ પદ્ધતિઓ આગળ આવશે આપણને, કે અભ્યાસ કરવા માટે કેવું કે એને નિરીક્ષણ કરવાનું, એવા બધા 2-3 ઉપાયો છે, એટલે ઉપયોગો છે, એ આપણે જોઈશું. એમાં ત્રીજું, મનોવિજ્ઞાન એક કેવું વિજ્ઞાન છે? સામાજિક. હવે માણસ છે તો એ સમાજમાં તો રહેવાનો, બરાબર? સમાજમાં રહેવાનો એટલે એને એ કેવો હોય? સામાજિક હોય અને સાંસ્કૃતિક હોય. એટલે એ જે કાંઈ પણ વર્તન કરે ને, માનવ વર્તન, બરાબર, એ કોના સંદર્ભમાં હોય? સમાજ કાં તો સંસ્કૃતિ, બરાબર? આજુબાજુ હવે આપણે ત્યાં ગામડામાં રહેતા હોય ને, આજુબાજુ બધા સાડી પહેરતા હોય, બધાનું રોજનું એક જીવન હોય, તો આપણે કંઈક અલગ કરીએ તો આપણે અજીબ ના લાગીએ. એટલે એમાં એવું છે કે સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં જ આપણે અભ્યાસ કરતા હોય, બરાબર, અથવા તો આપણે વર્તન કરતા હોઈએ. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત થતો નથી. એટલે આપણી આસપાસ જે સમાજ અને સંસ્કૃતિ છે, બરાબર, સંસ્કૃતિ છે,
તો એનાથી જ ખાલી આપણે પ્રભાવિત નથી થતા, પણ આપણને શું કરે છે, અસર કરે છે. જેમ કે બધી જ સ્ત્રીઓએ સાડી પહેરી હોય ને, અને આપણે કોઈ ડ્રેસ પહેર્યો હોય ને તો આપણને થોડુંક તો અજીબ લાગે કે કેમ મેં ડ્રેસ પહેર્યો છે, આ લોકોએ બધાએ કેમ સાડી પહેરી હશે, બરાબર. એટલે એ આપણને અસર કરે. પછી માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી તે સામાજિક વિજ્ઞાન છે. સામાજિક પાસાને એટલે આપણી અંદર પણ એક સમાજ હોય ને, આપણી અંદર પણ એક સામાજિક પાસો આવેલો હોય. આપણે જ્યાં જન્મ્યા હોય, જ્યાં આસપાસ રહ્યા હોય, એ આપણા મગજમાં હોય કે આ મારો સમાજ છે, આવી રીતે આપણે મોટું થવાનું છે. એક પાસો હોય, સામાજિક પાસો, બરાબર. તે માનવીના વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના વર્તનને સમજવામાં પ્રયાસ કરે છે. એ શું કરે છે? વ્યક્તિગત અને સામૂહિક. વ્યક્તિગત એટલે તમારું, સામૂહિક એટલે આજુબાજુના બધાનું જ, બરાબર. જુદા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલી યુવતીઓ વર્તનમાં તફાવત, બરાબર. એટલે કે જો અહીંયા કેવું વર્તન અલગ અલગ છે, તો આ એક જ સિચ્યુએશન હોય તો કોઈ સ્ત્રી બીજા કલ્ચરમાંથી હોય તો એ એના માટે નોર્મલ હોય તો આવું કરે, એને ક્યારે જોયું ના હોય તો આવું કદાચ બિહેવ કરે, અથવા તો એના કલ્ચરમાં અથવા તો એની સંસ્કૃતિમાં એ વસ્તુને શરમજનક જોવામાં આવતી હોય તો એ આવું બિહેવ કરે, બરાબર. એને કોઈ પાછલો કંઈ એના સમાજમાં કંઈ ખરાબ, બહુ જ ખરાબ માનવામાં આવતું હોય તો એ કદાચ આવું બિહેવ કરે, અને કદાચ એને આ ફની લાગે અથવા તો એના સમાજમાં આની હસવા ઉપર પેલું કરતા હોય તો એ આવું બિહેવ કરે. એટલે આ એક જ છોકરી છે, પણ આ હું તમને એક્ઝામ્પલ આપું છું કે કોઈ છોકરી હોય તે અલગ અલગ વર્તન કરી શકે. એક જ પેલામાં, હા, એક જ કંઈક થયું હોય એમાં 5 અલગ અલગ રિસ્પોન્સ આવી શકે. જેમ કે સ્કૂલમાં પણ ઘણી વાર થતું હોય કે સ્કૂલમાં એક શિક્ષક ઘણીવાર ખીજાઈ જાય, બરાબર. તો અમુક વિદ્યાર્થીઓને કંઈ ફરક ના પડે, અમુક વિદ્યાર્થીઓ બહુ ડરી જાય, અમુક વિદ્યાર્થીઓ પાછળ હસતા હોય, બરાબર. તો એ બધી અલગ અલગ વર્તનનું આપણું પેલું છે, અને એ ક્યાંથી આવે? સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં. એટલે આપણે જે સમાજમાં રહ્યા હોય, આપણી જે સંસ્કૃતિ હોય, આપણે જે આપણો ઉછેર થયો હોય એ પ્રમાણે આપણે શું કરીએ? આપણે એને બિહેવ કરીએ. હવે આ સેકન્ડ, જો આપણે કેવી રીતે બિહેવ કરીએ, હવે આપણે શું કરીએ છીએ? મનોવિજ્ઞાનમાં વર્તનનો અભ્યાસ કરીએ છીએ. મનોવિજ્ઞાન કેવું છે? વાર્તનિક વિજ્ઞાન છે, એટલે બિહેવિયરલ સાયન્સ છે. હવે વાર્તનિક વિજ્ઞાન તરીકે આને ઓળખવામાં આવે છે. માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે તે વાર્તનિક વિજ્ઞાનો તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે પણ વાર્તનિક વિજ્ઞાનો જ છે, બરાબર. સીટી મોર્ગન દ્વારા શું કહેવામાં આવ્યું છે? મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિકશાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોના પણ જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે. જ્યારે તમે આગળ ડિટેલમાં સ્ટડી કરો ને સાયકોલોજી વિશે, એટલે એમાં આ ભૌતિકશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, એનો બધાનો થોડોક ભાગ આવે, બરાબર. હવે ત્રીજું, મનોવિજ્ઞાનના ધ્યેયો, એમ્સ ઓફ સાયકોલોજી. હવે એના 4 ધ્યેય છે, બરાબર. એક તો વર્ણન કરવું, સ્પષ્ટીકરણ કરવું, આગાહી કરવું અને નિયંત્રણ કરવું. હવે જો આ 4 ફોટા દેખાય છે તમને, ઓકે. વર્ણન, તો આ લોકો શું કરી રહ્યા છે? શું કરી રહ્યા છે? બાળકો રમી રહ્યા છે. જોયું આપણે કેવું સરસ વર્ણન કર્યું? બાળકો રમી રહ્યા છે. ક્યાં રમી રહ્યા છે? લીલી ઘાસ પર રમી રહ્યા છે. એની પાછળ શું છે? આ છે. તો આ એક આપણું ડિસ્ક્રિપ્શન છે. સ્પષ્ટીકરણ, એને સ્પષ્ટ રીતે લખવું, બરાબર. આગાહી, કે હવે આ ઉંદર છે, આ ખાધા પછી શું થશે, એનું કેવી રીતે થશે, એ એક પ્રિડિક્શન છે. કંટ્રોલ, એટલે આપણે એકબીજા પર આપણું નિયંત્રણ, અથવા તો કોઈ પણ પરિસ્થિતિનું, ઉદ્દીપકનું કોઈ વસ્તુ પર નિયંત્રણ. આવી રીતે આપણે એને સમજશું, બરાબર. તો આપણે ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલાં તો ડિસ્ક્રિપ્શન, એટલે મનોવિજ્ઞાનનું પ્રથમ ધ્યેય માનવ વર્તનનું વર્ણન કરવાનું છે. આ ફલાણા ઢીમકાના ભાઈ આવી રીતે વર્તન કરી રહ્યા છે, આવું, બરાબર. અને માનવ વર્તન કેવું હોય? શારીરિક હોય, તમારા આખું શરીર દેખાતું હોય કે જો ડરે છે તો આવું હાથ આમ સંકોચાઈ ગયો. માનસિક એટલે મનમાં વિચારે છે. આંતરિક એટલે તમે અંદર શું વિચારી રહ્યા છો એ. અને બાહ્ય એટલે જોઈ શકાય તેવું, બરાબર. કે બાહ્ય એટલે બહારથી કેવું પેલું બિહેવ કરી રહ્યા છે, જોઈ શકાય તેવું કે નહીં, તેના પરિણામ કેવા પરિવર્તનો આવે છે વગેરે બાબતોનું વર્ણન કરવું. એટલે મેં તમને કીધું શારીરિક, માનસિક, આંતરિક અને બાહ્ય. જોઈ શકાય તેવું કે નહીં
એ બધાના જે પરિણામો હોય એનો પરિવર્તનો કેવી રીતે આવે છે, એ કેવી રીતે બિહેવ કરે છે, એ બધાનું વર્ણન કરવું એટલે ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન. બરાબર. વર્ણન કરીને કોઈ પણ વિષય અભ્યાસમાં આગળ વધી શકાય છે. કેવી રીતે આગળ વધી શકાય છે વર્ણન કરીને? કારણ કે આપણે કંઈ પણ કરતા હોય તેના વિશે લખવું પડે. બરાબર. આવી રીતે આપણે લખતા હોઈએ કે આવું છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે પ્રયોગ પોથીઓ લખતા હોય છે કે હવે અમે બીકરમાં આવું લીધું, બીકરમાંથી આવા રંગનો ધુવાળો નીકળે છે, એવી રીતે વર્ણન થયું કહેવાય. બરાબર. પછી શું છે? સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણ એટલે એક્સપ્લેનેશન. અભ્યાસ વસ્તુના વર્ણન પછી એનું શું કરવામાં આવે છે? સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. બીજું ધ્યેય એટલે સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણ એટલે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા કરવી. જ્યારે વર્ણનમાં આપણે શું જે કંઈ પણ થઈ રહ્યું છે ને આપણે બોલી દઈએ, પણ જ્યારે સ્પષ્ટીકરણ કરીએ ને ત્યારે આગળ પાછળ બધી જગ્યાએ આપણે વિચારો કરીએ. બરાબર. કે આ કેમ ઉદ્ભવે છે, શું ઘટના છે, કેવી રીતે બની અને શું આનો ઇફેક્ટ થયો, એ બધું આપણે શું કરીએ? લખીએ. એની શું કરીએ? સ્પષ્ટતા કરીએ. મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણો શોધીને તે કેમ થાય છે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે. ઉદાહરણ તરીકે વ્યક્તિ અમુક પરિસ્થિતિઓમાં કેમ ડરે છે તેનું કારણ શોધવું. બરાબર. ત્રીજું, પ્રિડિક્શન. આગાહી એટલે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લાગુ પડતી પૂર્વકલ્પના. પ્રિડિક્શન્સ આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ. ખબર? એસ્ટ્રોલોજર્સ કરતા હોય છે કે જ્યોતિષશાસ્ત્રવાળા કરતા હોય છે કે આવું થશે 2026માં, દુનિયા પૂરી થઈ જશે. આવું બધું એવું પ્રિડિક્શન નહીં. બરાબર. મનોવિજ્ઞાનમાં જુદું પ્રિડિક્શન હોય છે. વિજ્ઞાન વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકતું નથી. કેવું? પરંતુ તે નિયમોને આધારે આગાહી પણ કરે છે. નિયમોને આધારે આગાહી કરે કે હવામાનશાસ્ત્ર હવામાનની કેવી રીતે આગાહી કરે? એના વાદળ જોઈને, હવાનો ઝડપ જોઈને. બરાબર. તો મનોવિજ્ઞાન પોતાના સિદ્ધાંતોના આધારે, એટલે આપણે જે સિદ્ધાંતો આગળ જોઈશું ને એના આધારે એ લોકો શું કરે? માનવ વર્તનની આગાહી કરવાનું નક્કી કરે અથવા તો ધ્યેય ધરાવે છે. જેમ કે શિસ્તવાળા વાતાવરણમાં ઉછેરથી બાળક ડરપોક થશે તેવી આગાહી. કે શિસ્તવાળું બહુ આમ ખીજાઈને બાળકોને રાખતા હોય ને કે ચલો ઊભું નથી થવાનું, બેસી જાઓ, એટલે બાળક બેસી જાય. તો એના અંદર ભય બેસી જાય કે જો હું બેસીશ નહીં તો આ લોકો મારી સાથે શું કરશે એવું. એટલે આ સિદ્ધાંતના આધારે આપણે માનવ વર્તનની આગાહી કરીએ છીએ. બરાબર. એને આપણે શું કહેશું? પ્રિડિક્શન. પછી ચોથું શું આવશે? નિયંત્રણ, કંટ્રોલ. નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેનો હલ કરવા માટે કરવામાં આવતો પ્રયત્નોનો મળેલી સફળતા. એટલે આપણે નિયંત્રણ એટલે શું? આપણા ઘરમાં આપણું નિયંત્રણ હોય કે ના હોય? હોય છે ને કે સવારે દૂધ આવશે, ચા બનશે, નાસ્તો બનશે, આ બનશે. એ કેવું છે? એક નિયંત્રણ છે. તો હવે આને મગજ પર એટલે કે મનોવિજ્ઞાનમાં લઈ જવું હોય તો કેવી રીતે હોય? કે નિયંત્રણ એટલે નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિઓને ટાળવા માટે કરવામાં આવતો પ્રયાસ. હવે આપણે દૂધ લાવવાનું ભૂલી જઈએ તો ચા બને? ના બને. આપણને ગુસ્સો આવે? બરાબર. તો નિયંત્રણ, આ કંટ્રોલ. મનોવિજ્ઞાનમાં કેવું કે કાંઈ તકલીફ કે આપણને જે કાંઈ પણ તકલીફ થઈ રહી હોય, આપણને જે કંઈ પણ ભય હોય, પરિસ્થિતિ હોય અને ટાળવા માટેનો આપણે પ્રયત્ન કરવો અથવા તો એ જે મુશ્કેલી છે એનો હલ કરવા માટેના પ્રયત્નો કરવા અને એની મળેલી સફળતાઓ. જેમ કે મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરી તેના નિયંત્રણ કે નિયમન માટે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. જેમ કે અપરાધ કે બાળ ગુનાખોરીના કારણો શોધી તેને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે છે. એટલે તમે જોયું હોય કે શાળામાં બહુ ઘણી બધી ચોરીઓ થતી હોય તો શા માટે થાય છે? શિક્ષકો એવું શોધે. શિક્ષકો તરત ચોરને સજા જ આપવા માંડે એવું ના હોય. શું કરે શિક્ષકો? ચોરી શું કામ થઈ રહી છે, કયો બાળક કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે, એવું આપણે જ્યારે ગહનમાં વિચારીએ ત્યારે એ બાળકને કદાચ જરૂર હશે, એ બાળકને કદાચ ટેવ હશે, એ બાળકને કદાચ કંઈ પણ વસ્તુ હોઈ શકે. બરાબર. તો એનો આપણે પાછળનો કે શું કામ કરે છે એ માટેનું આપણે જે કારણ શોધીએ એને આપણે નિયંત્રણ કર્યું કહેવાય. કે પછી કે કારણ શોધીને
પછી એ બાળકને કહેવાનું કે તું આવું ના કરીશ, અથવા તો તું આવું કરે છે આના કારણે આવું થઈ રહ્યું છે, એમને સમજાવવાનું. તો એનાથી શું આવશે? નિયંત્રણ આવશે. તરત એને સજા કરી દેવાથી નિયંત્રણ નહીં આવે. તો વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનનું ધ્યેય શું છે? જીવનની ગુણવત્તા સુધારવાનું છે.